74મું વચનામૃત વંચાયું. એકાદશીનો દિવસ છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબાર ગઢમાં ઢોલિયો ઢળાવી અને વિરાજમાન થયા છે. સંતો ભક્તો પણ મહારાજની સામે એ વિરાજમાન થયા છે. અને ત્યારે એ શ્રીજી મહારાજે આ વાત કરી છે. મહારાજ દરબાર ગઢમાં બેઠા છે અને મહારાજે વાત કરી કે દાદા ખાચર, આ તમારા કાકા જીવા બાપુ છે એ ભગવાનના બહુ સારા ભગત છે હો. એટલે બધા ભક્તો કે હા મહારાજ બહુ સારા ભગત છે. મહારાજ કહે ભગત તો છે, પાછા અમને અને સંતોને દુઃખ આપવા માટે કાવા દાવા કરવામાં પણ માસ્ટર છે. અને દાદા, હવે તો તમારા કાકાએ નક્કી કર્યું છે કે તમારી બધી જમીન લઈ લેવી છે. અમને અને આ બધા સંતોને ગઢડાની બહાર મોકલી દેવા છે અને તમારા દરબાર ગઢમાં એમને પોતાની ધજા ખોડવી છે. દાદા ખાચર કે મહારાજ, મને તો એવું મનાતું નથી. મહારાજ થોડા ગરમ થયા કે દાદા, એ જ તો તમારો વાંધો છે. તમને બધે દિવ્ય ભાવ જ રહે છે, કોઈ પ્રત્યે તમને સહેજ પણ શંકા, કોઈ એવા સંકલ્પ થતા નથી. કાયમ માટે તમે દિવ્ય ભાવમાં જીવો છો. રાજા હોય એમણે સાવધાન રહેવું જોઈએ. તમે આ દરબાર ગઢના ધણી છો, તમને આટલી પણ ખબર નથી? અરે મહારાજ, મારા કાકા છે એમાં મારે થોડો સંકલ્પ કરવાનો હોય, એમાં સંશય ન કરવાનો હોય. આમ જ્યાં વાત ચાલે છે ત્યાં લક્ષ્મીવાડીમાંથી મગન અને હસન, આ બે એ સેવા કરનારા ભક્તો એ દોડતા દોડતા મહારાજની પાસે આવે છે. મહારાજ, એ લક્ષ્મીવાડીમાં એ દાદા ખાચરની જે વાડી છે એમાં શેરડીનો વાઢ ઊભો છે. એ આખો 100 વીઘાનો વાઢ એ કોઈએ સળગાવી દીધો અને મહારાજ આખી લક્ષ્મીવાડી ભડકે પડે છે. અને અમે એવું સાંભળ્યું છે કે જીવા ખાચરે આરબની સેના બોલાવી છે અને હમણાં આપણી સાથે ધીંગાણું કરવાના છે. અને મહારાજે દાદા ખાચરને સામું જોયું. હજી દાદા ખાચર તો દિવ્ય ભાવમાં, અને મહારાજ ઊભા થઈ ગયા. હો મહારાજ કહે, જીવા ખાચર મનમાં સમજે છે શું? અમને કેવા જાણે છે? અમે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અમારી મરજી વિના સૂકું પાંદડું પણ ફરે નહીં. અને એ જીવા ખાચર અમારા ભગવાનના ભક્તને દુખી કરે છે. લાવો કાઠીઓ, અમારા કસુંબલ વસ્ત્રો લાવો, ઢાલ લાવો, તલવાર લાવો. અને શ્રીજી મહારાજ તૈયાર થઈ ગયા. એ જીવા ખાચરની સામે યુદ્ધ કરવું છે. કાઠીઓ તૈયાર થઈ જાઓ. હા મહારાજ. કાઠીઓ તો બધા તૈયાર હતા. ઢાલ, તલવારું, બંદૂકો, ચીપિયા લઈને બધા ભક્તો તૈયાર થઈ ગયા. અને શ્રીજી મહારાજ કે આજે તો જીવા ખાચરને બતાવી દેવું છે. આટલા વર્ષોથી આપણને હેરાન કરે છે, આપણે એમનું અપમાન સહન કરીએ, કાંઈ બોલીએ નહીં, એટલે ધીરે 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 માથે ચડતા જાય છે. આજે બતાવી દઈએ જીવા ખાચરને. કાઠીઓ બધા તૈયાર થઈ ગયા અને રંગમાં આવી ગયા. સોમલા ખાચર કે મહારાજ, એ તમારે આવવાની જરૂર નથી. ભણે અમને તમારો આશીર્વાદ મળી જાય ને તોય ભૂકા કાઢી નાખશું, પછી અમારે કઈ બીજી જરૂર પડશે નહીં. મહારાજ કે નહીં, આજે તો અમારે લડવા આવવું છે. અને પછી ગ્રંથોમાં લખાયેલું છે કે મહારાજ અને આ કાઠીઓ એ બધા એ આરબની જે સેના હતી એમની સાથે યુદ્ધ કર્યું. અને ભાઈ, જેના પક્ષમાં ભગવાન હોય એની હાર થાય. એમની જીત થઈ અને સામે જે આરબ સેના હતી એ બધી ભાગી ગઈ. આ આખો પ્રસંગ બન્યો. પછી આ એકાદશીને દિવસે સભા ભરાઈને બેઠી છે. પણ આ પ્રસંગ બન્યો એમાં ઘણા ભક્તોના હૃદયમાં થોડો શોક થઈ આવ્યો કે આપણા આ દિવ્ય સત્સંગમાં હજી શ્રીજી મહારાજ વિરાજમાન છે, ત્યાં આવા પ્રસંગો બને છે. આપણે સૌએ દુઃખી થવું પડે. કેવું સરસ મહારાજનું ભજન કરતા હોઈએ, શાંતિથી ઉત્સવ સમયાઓ ઉજવતા હોઈએ, અને આવી રીતે જીવા ખાચર હેરાન કરે છે. અને ભગવાન
પણ ભક્તોને આજ્ઞા કરે કે તમે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, અને આવડી મોટી એ યુદ્ધની તૈયારીઓ કરવી પડે. અને આમ વિચારતા વિચારતા ઘણા ભક્તોના હૃદયમાં દુઃખ થઈ આવ્યું અને આંખોમાંથી આંસુડા પડવા લાગ્યા. અને પછી એ શ્રીજી મહારાજે આ વચનામૃતની વાત કરી છે. કેટલો અદ્ભુત સિદ્ધાંત આ વચનામૃત દ્વારા એ શ્રીજી મહારાજ આપણને સૌને આપી રહ્યા છે કે ભગવાનનો ભક્ત હોય એમને જીવનમાં ગમે તેટલા દુઃખ આવે, ગમે તેવી વિકટતમ પરિસ્થિતિઓ આવે, તો પણ સદા આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. ચાહે તો સત્સંગની વૃદ્ધિ થાઓ અને ચાહે તો સત્સંગની હાનિ થાઓ, ચાહે તો ભગવાન ગધેડા ઉપર બેસાડે તો ગધેડા ઉપર બેસીને રાજી રહેવું, અને ભગવાન હાથી ઉપર બેસાડે તો હાથી ઉપર બેસીને રાજી રહેવું, પણ ક્યારેય ભગવાનના ભક્તને દુખી થવું નહીં. આજે વર્તમાન સમયમાં જોઈએ તો વિશ્વમાં 80% લોકો એવા છે કે જે દુખી જિંદગી જીવે છે. આજે માણસને સુખી કરવા માટે કેટલા પુસ્તકો લખાય છે, કેટલા પ્રવચનો, અનેક પ્રકારની જીવનની થિયરીઓ અપાય છે, અનેક પ્રકારની જીવન રીતિઓ શીખવાડાય છે. અને તમે નેટ ઉપર સર્ચ કરો તો મોટા મોટા મોટિવેશનલ પ્રવચનકારો હોય એ કલાકોના કલાકો એ જીવન ઉપર પ્રવચન કરે છે કે માનવ જીવન મેળવું છે એના દ્વારા આપણે સુખી કેવી રીતે થઈ શકીએ, આ માનવ જીવનને સરળતાથી અને સહજતાથી કેવી રીતે જીવી શકીએ. આટલા પ્રવચનો, આટલા પુસ્તકો, આટલી થિયરીઓ છતાં પણ માણસને સુખ મળતું નથી. જેમ જેમ એ સુખને પ્રાપ્ત કરવા દોડે છે તેમ તેમ સુખ તો હાથમાં નથી આવતું, પણ દુઃખ સામેથી હાથમાં આવે છે. લ્યો, દોડતો હોય સુખને મેળવવા માટે કે આટલું કરી લઉં એટલે સુખ આવી જશે, તો જ્યાં એ દોડવા જાય અને થોડું દોડે તો સુખ તો હાથમાં આવતું જ નથી, ઉલટાનું દુઃખ હાથમાં આવે છે. ઘણી વાર સંતો વાર્તા કરતા હોય ને, એક કુંભાર હતો, એમને થોડા ગધેડા રાખેલા. એમાં એક ગધેડાને ગાજર બહુ ભાવે. ગાજર જોવે ને એટલે ગધેડો ગાંડો થાય, અને જ્યારે સાંજે ગધેડાને છૂટો મૂકે ચરવા માટે તો પેલા ગાજરનું ખેતર ગોતે અને ત્યાં જઈ અને ગાજર ખાય. ફરિયાદો આવે, કોઈ એના માલિકને ખીજાય, એટલે આ કુંભાર ભગત કંટાળ્યો કે શું કરવું, આ ગધેડાને કેવી રીતે એની ટેવ છોડાવી. પછી એને એક ઉપાય યાદ આવ્યો. 1 ફૂટની લાકડી લીધી અને લાકડીના સામે છેડે ગાજર ટીંગાડ્યું અને દોરી લઈ અને ગધેડાના ગળા સાથે લાકડી બાંધી દીધી. અને સવારે જ્યાં ગધેડાને લઈ જાય અને ગધેડાએ ગાજર જોયું, ઓહો ગાજર, જે ગાજર માટે મારે કેટલા કિલોમીટર સુધી દૂર જવું પડે અને કોઈના ખેતર ઢંઢોળવા પડે ને એ ગાજર સામે. અને ગધેડો કે આજે તો ફટાફટ કામ પૂરું કરી અને ગાજર ખાઈ જવું છે. અને ગધેડો દોડતો જાય, મોટા મોટા ડગલા ભરતો જાય, આનંદમાં ઉછળતો જાય ને કૂદતો જાય. સાંજ સુધી દોડ્યો પણ ગાજર હાથમાં આવ્યું નહીં. બહુ દોડ્યો કે હમણાં ગાજર આવી જાય, ગાજર સામે જ દેખાય છે કે હમણાં ગાજર આવી જશે, હમણાં ગાજર આવી જશે. પણ પકડવા જાય ત્યાં કેટલું દૂર રહે, કેટલું દૂર રહે, 1 ફૂટ. કેટલું? 1 ફૂટ. બસ એમ આપણા જીવનમાં એવું જ થાય છે. આપણે સુખને મેળવવા માટે દોડીએ છીએ, આપણને સામે સુખ દેખાય પણ છે, પણ જ્યાં સુખ લેવા માટે જઈએ એમ થાય કે એ આવી ગયું, એ આવી ગયું, ત્યાં કેટલું દૂર રહે, એ થોડુંક રહી જાય. જેમ કૃષ્ણ ભગવાનને જશોદામાં બાંધવા માટે પ્રયત્ન કરે પણ નાડું કેટલું ટૂંકું પડે, 1 આંગળ ટૂંકું પડે. ગમે એટલા દોરડાના હાંધા કરે પણ 1 આંગળ રહી જાય. એમ ગમે એટલા સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ પણ 1 ફૂટ ટૂંકું પડે છે. ત્યારે આજે આખી દુનિયા એ દુઃખી થતી જાય છે. સમસ્યા અને દુઃખો તો પહેલા પણ હતા. જે દુઃખો
જે પ્રશ્નો અને જે સમસ્યા આજે છે એ પ્રશ્નો અને સમસ્યા પહેલા પણ હતા, પણ ત્યારે એમના જીવનમાં અધ્યાત્મ હતું, એમના જીવનમાં ભગવાન હતા, જેના કારણે એમના જીવનમાં આવનારા દુઃખો છે એ એમને વિસરાઈ જતા, અથવા તો એ દુઃખો કેવી રીતે દૂર કરાય એમની ચાવીઓ એમની પાસે હતી. જ્યારે આજે એ અધ્યાત્મ આપણા સૌ કોઈના જીવનમાંથી ધીરે 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 લુપ્ત થતું જાય છે, ધીરે ધીરે અધ્યાત્મ બાદ થતું જાય છે. એને કારણે તણાવ, ડિપ્રેશન, મૂંઝવણ, ઉદાસ થઈ જવું, વાત વાતમાં ખોટું લાગી જવું, કોઈની સાથે એ બોલવાનું બંધ કરી દેવું. હમણાં એક બહુ મોટી સંસ્થાએ રિસર્ચ કરેલું, અમેરિકામાં 60 લાખ જેટલા યુવાનો એ માનસિક બીમારીથી અત્યારે પીડાઈ રહ્યા છે. યુવાન હોય, કેટલી શક્તિ હોય, કાંઈ કરી શકવા માટે સમર્થ હોય, શારીરિક રીતે માનસિક રીતે પણ સ્વસ્થ હોય, છતાં પણ નાના મોટા પ્રશ્નોને કારણે એ 60 લાખ જેટલા યુવાનો આજે માનસિક બીમારીથી પીડાય છે. મૂંઝવણ, મનમાં નાના મોટા પ્રશ્ન એને હેરાન કરતા હોય. એ અભ્યાસ કરવા માટે જાય, નોકરી માટે જાય, કોઈ ધંધા માટે જાય, તો સતત એમને આ નાનો પ્રશ્ન હોય, એ કંઈ આનંદ ન આવવા દે, કોઈ કામ ન કરવા દે, અને સતત એ પોતે નેગેટિવ થિંકિંગમાં એ જીવન જીવતો થઈ ગયો. હજી યુવાનોની વાત તો બાજુમાં રાખીએ, એ લોકોએ બીજું રિસર્ચ કર્યું કે 60 લાખ જેટલા તો યુવાનો આ બીમારીથી પીડાય છે, પણ 50 લાખ જેટલા બાળકો કે જે 5 વર્ષથી 17 વર્ષની ઉંમર વચ્ચેના છે, એવા 50 લાખ બાળકો એ આ માનસિક બીમારીથી હેરાન થઈ ગયા છે. અને એ માટે અમેરિકન સરકાર $100 બિલિયન વાર્ષિક ખર્ચ કરે છે કે એ બાળકોને, એ યુવાનો છે એ આ માનસિક બીમારીથી, આ માનસિક દુઃખ છે એમાંથી બહાર આવે. છતાં પણ એ પ્રશ્ન હલ થતો નથી, અને દિવસે ને દિવસે એ પ્રશ્ન વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. ઘણી વખત આપણે પ્રશ્ન સાંભળીએ, ખૂબ જ નાની એવી બાબત, નજીવી બાબતમાં આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. 7 વર્ષ પહેલા નવસારીના ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જજ, એમણે કોર્ટની જવાબદારી પૂરી કરી અને 2 વર્ષ રિટાયર્ડ થવાને વાર હતી, અને સાંજે 8 વાગે દોરડાથી ટીંગાઈ અને આત્મહત્યા કરી લીધી. જે આખા નવસારી જિલ્લાના માણસો છે, એમના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે, એ ન્યાયાધીશે આત્મહત્યા કરી લીધી. અને લોકોને થયું કે આની પાછળનું કારણ શું? ગયા, બધી તપાસ કરી, સુસાઇડ નોટ મળી, અને એમાં એમણે ચિઠ્ઠીમાં લખેલું કે આ આત્મહત્યા કરવા પાછળનું કારણ બીજું કોઈ નહીં, પણ હું જે ખુરશી ઉપર બેસું છું એમની આજુબાજુમાં એટલી બધી ફાઇલોનો થપ્પો થઈ ગયો છે, એટલા બધા પેન્ડિંગમાં કેસ ચાલે છે કે કદાચ હું મારી આખી જિંદગી મહેનત કરું અને આવનારા જજ એ પણ કદાચ ગમે તેટલી મહેનત કરે, છતાં પણ આ ફાઇલો ખૂટે એમ નથી, આ કેસ પૂરા થાય એમ નથી. એટલે મને એમ થયું કે આનું શું થશે. બસ એ મૂંઝવણમાં ને મૂંઝવણમાં મેં આ પગલું ભરી લીધું છે. ન્યાયાધીશ તો કેટલું ભણ્યા હોય, કેટલા હોશિયાર હોય, એમણે પોતાના જીવનમાં કેટલા લોકોના પ્રશ્ન સોલ્વ કર્યા હોય, એમની પાસે કેવી સારી સમજણ હોય, છતાં પણ એમણે આત્મહત્યા કરી લીધી. 10 દિવસ પહેલા એ નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો 10મા ધોરણનો વિદ્યાર્થી, 10મા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટનો દિવસ હતો. સવારે એમના મમ્મીને કહીને નીકળ્યો કે હમણાં હું આવું છું. સાયકલ લઈ અને પોતે ગયો, અને ત્યાં બાજુમાં નદી હશે, એ નદીમાં કૂદી ગયો અને આત્મહત્યા કરી લીધી. સાયકલની એ બાજુમાં એમણે એક નોટ લખેલી પડેલી, એ નોટ વાંચી તો એમાં એમણે લખેલું કે આજે મારા રિઝલ્ટનો દિવસ છે, અને મારા મમ્મીએ અને મારા પપ્પાએ મારી પાસેથી જે પ્રમાણે અપેક્ષા રાખી છે એ પ્રમાણે હું ટકાવારી નહીં લાવી શકું. મારા પેપર એટલા બધા સારા નથી ગયા કે હું 80% સુધી પહોંચી શકું, પણ મારા પપ્પાએ એટલી આશા રાખી પણ નથી. મારા પપ્પાએ 65%ની આશા રાખી છે, પણ મારા મત મુજબ મારે 50%થી વધારે ટકા નહીં આવે, એટલા માટે મેં આ પગલું ભર્યું છે.
9 વાગે એમણે આત્મહત્યા કરી અને 10 વાગે રિઝલ્ટ આવ્યું. એ વિદ્યાર્થીના રિઝલ્ટમાં 71% આવ્યા. એમણે કેટલા ધાર્યા હતા? 50. એમના પપ્પાએ કેટલા ધાર્યા હતા? 65. અને આવ્યા કેટલા? 71. ખૂબ જ નાની એવી બાબત, પણ એક માનસિક વિચાર એને કારણે વ્યક્તિ છે એ મૂંઝાઈ જાય છે. સુરતમાં ગોપીપુરા વિસ્તાર છે, ત્યાંનો અંકુર કરીને એક વિદ્યાર્થી 12મા ધોરણમાં અભ્યાસ કરે. એમના પપ્પા પાસે એમણે માંગણી કરી કે મારે સ્માર્ટફોન જોઈએ છે. અને આજે દરેકના પિતા હેરાન થઈ ગયા છે દીકરાઓથી, બધાને ફોન જોઈએ છે. બધાને ફોન જોઈએ, એક ગાડી જોઈએ અને એક લાડી જોઈએ. આ 3 વસ્તુ હોય એટલે પછી ભણાય કે ન ભણાય, મારા જીવનમાં મારી શું જવાબદારી છે, મારા માતા પિતા મારી પ્રત્યે શું અપેક્ષા રાખે છે, આ કેટલી 50-60 હજાર જેટલી ફીઓ ભરતા હોય છે, એ બધું ભૂલી જાય. બસ મારે ફોન લેવો છે. કેમ લેવો છે? તો કે મારી બાજુવાળાએ ફોન લીધો એટલે મારે પણ લેવો છે. મારી બાજુવાળા કાકા છે, એમણે એમના દીકરાને ગાડી લઈ દીધી તો મારે પણ ગાડી લેવી છે. ઈર્ષ્યા, અપેક્ષા અને ઈચ્છાને કારણે એ વ્યક્તિ દુઃખી થાય છે. ત્યારે એ અંકુરે એમના પિતા પાસે માંગણી કરી કે મારે પણ એક ફોન જોઈએ છે. એમના પપ્પાએ વાત કરી કે જો બેટા, અત્યારે તારું 12મું ધોરણ ચાલે છે, આ કેરિયરનું વર્ષ કહેવાય, અને અત્યારે તું આ ફોનની માંગણી કરે એ યોગ્ય ન કહેવાય. તને ફોન ચોક્કસ લઈ દેશું, પણ તારું 12મું ધોરણ પૂરું થાય પછી તને ફોન લઈ દેશું. અને આગલા વર્ષે એમણે માંગણી કરેલી કે મારે ગાડી જોઈએ છે, અને એના પપ્પાએ ગાડી તો લઈ આપેલી, ઉપરથી એમણે માંગણી કરી ફોનની અને ફોન ન લઈ દીધો, અને એ છોકરાએ આત્મહત્યા કરી લીધી. નાના નાના પ્રશ્નોને મોટા બનાવી અને વ્યક્તિ દુઃખી થઈ જાય છે. તો શું કોઈ એવો ઉપાય છે કે જે આનું સોલ્યુશન કરી શકે? તો કે હા, જે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં બતાવ્યો છે. જેના જેના જીવનમાં અધ્યાત્મ છે, જેના જીવનમાં ભગવાન છે, જેના જીવનમાં ભગવાન અને ઋષિ મુનિઓના રચેલા શાસ્ત્રો છે, જેના જીવનમાં એવા સાચા સંતોનો સમાગમ છે, એના જીવનમાં દુઃખ નથી આવતા એમ નહીં, દુઃખ તો આવે છે, પણ એ દુઃખને દૂર કેમ કરવા એનું સોલ્યુશન એ લોકો પાસે સરળતાથી મળી રહે છે. જેમણે જેમણે જીવનમાં ભગવાનને રાખ્યા છે એમને કદાચ હિમાલય જેવડા દુઃખો આવ્યા છે, છતાં પણ એને દુઃખોને નથી ગણકાર્યા. મહાત્મા ગાંધીજી એ દરરોજને માટે પ્રાર્થના કરવા માટે જતા. જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી ગમે એટલી કામની વ્યસ્તતા વચ્ચે પણ એ 25 મિનિટ ભગવાનની પ્રાર્થના કરતા. કોઈ યુવાન એવો બાપુ પાસે કે હે ગાંધી બાપુ, તમે આ દરરોજ 25 મિનિટ ભગવાનની પાસે જાઓ, દરરોજ આ ભગવાનની પ્રાર્થના કરો, તો વિચારો તમારી જિંદગીનું આખું ટોટલ મારીએ તો કેટલો સમય અત્યારે બચ્યો હોય. અને એ સમય જો તમે અંગ્રેજોની સામે લડતમાં વિતાવ્યો હોત તો અત્યારે ભારત દેશ આઝાદ થઈ ગયો હોત. શા માટે તમારી જેવા આવા બુદ્ધિશાળી વ્યક્તિ કાયમ માટે 25 મિનિટ મંદિરે જવાનું, ભગવાનની પ્રાર્થના કરવાની, આંખો બંધ કરીને બેસી જવાનું? બાપુ એમાં તમને શું મળે છે? અને ત્યારે મહાત્મા ગાંધીજીએ હસતા હસતા જવાબ આપ્યો કે ભાઈ, આ બાપુ દરરોજ 25 મિનિટ ભગવાનની પાસે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે ને, એટલે આજે આ ગાંધી બાપુ તારી સામે ઊભો છે. નહીતર અંગ્રેજોના પડકારો અને 35 કરોડ જનતાની જવાબદારી આ માથા ઉપર લઈને નીકળવું ને, ગમે તેવો લોખંડી માણસવાળો વ્યક્તિત્વ હોય ને તો પણ એ ભાંગી પડ્યો. હવે આપણે પરિવારમાં 4 જણા સાથે રહેતા હોય તો પણ માંડ માંડ સેટિંગ થતું હોય. કા દીકરો ને બાપાને ન બનતું હોય, કા પતિ પત્નીને ન બનતું હોય, કા સાસુ વહુ ઝઘડતા હોય. હવે 4-5 જણા સાથે રહેતા હોઈએ તો પણ શાંતિથી ન રહી શકીએ. હવે 35 કરોડ જનતાને સમજાવી અને એને સાથે રાખીને ચાલવું. ભલા માણસ, આ દરરોજ હું 25 મિનિટ ભગવાનની પાસે જાઉં છું ને, મારા બધા દુઃખો, મારા બધા પ્રશ્નો અને મારી બધી મુશ્કેલીઓ એ આ ભગવાનની પ્રાર્થનાથી દૂર થઈ જાય છે. ગાંધી બાપુના જીવનમાં દુઃખ તો આવ્યું, પણ જો એમણે ભગવાનને રાખ્યા, જે શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે દુઃખ આવે તો
તો પણ આનંદમાં રહ્યા થકા ભગવાનનું ભજન કરવું. ભગવાનની ભક્તિ અને ભગવાનના ભજનની એવી તાકાત છે કે ગમે એવા દુઃખો હોય એ દુઃખો દૂર થાય છે. ભાગવતમાં એ સરસ એક શ્લોક લખાયેલો છે. યત ફલં નાસ્તિ તપસા ન યોગેન સમાધિના યત ફલં નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલં લભતે સમ્યક કલોકે સવ કીર્તનાત. નારદજી એ ભક્તિ દેવીને આ વાત કરી છે કે હે ભક્તિ દેવી, જે ફળ તપ કરવાથી નથી મળતું, જે ફળ સમાધિમાં જવાથી નથી મળતું, જે ફળ લાખો વર્ષો સુધી એ ધાર્મિક સાધનાઓ કરવાથી નથી મળતું, તે ફળ આ કળિયુગમાં ભગવાનની ભક્તિથી અને ભગવાનના ભજનથી મળે છે. મંત્ર જાપ, નામ સ્મરણ અને ભગવાનના ભજનમાં એટલી તાકાત છે કે વિશ્વનો કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનું સોલ્યુશન આ ભગવાનની ભક્તિ પાસે ન હોય. જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ આવી છે, ગમે તેવા દુઃખો છે એ દૂર થયા છે. દુઃખી કોણ થાય છે? તો કે જે મનની ભૂમિકા ઉપર જીવે છે, જે દેહને કેન્દ્રમાં રાખીને જીવન જીવે છે એ દુઃખી થવાના. જેમનું મન જ નબળું છે, વાત વાતમાં ખોટું લાગી જાય છે, કોઈની સાથે સેટિંગ થતું નથી, તો એ વ્યક્તિ દુઃખી થવાના. કારણ કે મનનું કંઈ નક્કી નથી. મન છે સતત ચેન્જેબલ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભાઈ મનનું કાર્ય શું? તો કે સંકલ્પ વિકલ્પ. એ સતત સંકલ્પ કરે. 2 મિનિટ પહેલા આપણને એમ હોય કે આ વ્યક્તિ બહુ સારો છે, મારે એની સાથે પાર્ટનરશિપ કરવી છે, એની સાથે મારે ધંધો કરવો છે, પણ 10-15 મિનિટ થાય તરત જ તમારા મનમાં એવા વિચાર હોય કે ના ભાઈ એની સાથે ધંધો નથી કરવો. કેમ? તો કે એ દગાબાજ છે. હમણાં ઓલા કાંતિભાઈ સાથે ધંધો કરેલો, તો એમની સાથે એને દગો કરેલો, મારે એની સાથે કાંઈ ધંધો નથી કરવો. મન છે એનું કાંઈ નક્કી નથી. મન સાકર મન શેરડી, મન મીઠું મન ખાંડ. કેવા સરસ શબ્દો છે કે મન છે એ સાકર છે, મન શેરડી છે, મન પાછું મીઠું પણ છે. મીઠું એટલે ખારું, અને પાછું ખાંડ પણ છે, ગળ્યું પણ છે. મન સાકર મન શેરડી, મન મીઠું મન ખાંડ, મન વરણ 18 કહે, મન બ્રાહ્મણ મન ભાંડ. કે મન છે એ 10 મિનિટ પહેલા બ્રાહ્મણ જેવા વિચારો કરતા હોય કે આપણે ભગવાનના ભજન કરવા જવું છે, આપણે આજે રવિ સભામાં જવું છે, સંતોનો સમાગમ કરવો છે. ત્યાં થોડી વાર થાય ત્યાં વિચારો બદલાય કે કાંઈ નહીં, આજે ચાલશે, હવે આવતા રવિવારે આપણે જાશું. આ રવિવારે હમણાં ઘણા સમયથી ફરવા માટે નથી ગયા, ચાલો ફરવા માટે જઈએ. થોડી વાર પહેલાં બહુ સરસ વિચાર કરતું હોય, થોડી વારમાં એના વિચારો બદલાઈ જાય. ત્યારે ભગવાનની ભક્તિ છે એ રસરૂપ છે. ભગવાનની ભક્તિ 2 કામ કરે છે. એક તો દુઃખ આવવા દેતી નથી. ભગવાનનું ભજન જે કરે છે એમના જીવનમાં દુઃખ આવતા નથી. અને નંબર 2, આવેલા દુઃખને દૂર કરે છે. ઇન કેસ ભજનમાં કાંઈ ખામી રહે અથવા તો પૂર્વના મલિન સંસ્કારો હોય તો કદાચ ભજનથી દૂર ન થાય, તો એ દુઃખ આવ્યું હોય, પણ જો ભગવાનનું ભજન કરે તો એ દુઃખો દૂર થઈ જાય છે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ 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 ભજન કરવું. સ્વામી કે અંતરમાં ભજન કરતા શીખે તો વિષયોના રાગ ઓછા થાય, મનમાં જે મૂંઝવણ થતી હોય એ મૂંઝવણ બધી દૂર થઈ જાય. પણ પ્રવેશ ભગવાનની ભક્તિમાં કરવો પડે. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢ મંદિરના મહંત પદે હતા ત્યારે કાલસારીના હરિભક્તો અવારનવાર એ ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગ કરવા માટે પધારે. અને બહુ બધા ભાવિલા ભક્તો, મહિમાવાન અને શ્રદ્ધાશીલ હરિભક્તો અવારનવાર સ્વામીની પાસે આવે, સત્સંગ સમાગમ કરે. એકવાર બધા ભક્તો ભેગા થઈને સ્વામીની પાસે આવ્યા કે સ્વામી, અમે કાયમ માટે અહીંયા આવીએ, પણ જો સ્વામી
આપની ઈચ્છા હોય અને આપ જો સ્વામી રાજી થાવ ને તો અમારા ગામમાં અમે તમને જમીન આપીએ, 20 વીઘા જમીન આ રાધારમણ દેવના ચોપડે અર્પણ કરી દઈએ. સ્વામી એક સરસ મજાનું મહારાજનું મંદિર બનાવો. તો જે ગામમાં ભાવિક જનો છે, જે બુભુક્ષુ જનો છે, એને પણ ક્યારેક ગુણ આવશે, એ પણ મંદિરે આવશે અને સારા સત્સંગે થશે. ગુણાતીતાનંદ સ્વામી કે તમે જમીન આપતા હોય તો અમારા સંતો પધારે. તમે બધા ગામના સભ્યો ભેગા થઈને નક્કી કરો. અને બધાએ નક્કી કર્યું 20 વીઘા જમીન રાધારમણ દેવને અર્પણ કરાય. અને ગુણાતીતાનંદ સ્વામીએ એ ડુંગરજી ભગતને ત્યાં મોકલા. પાર્ષદ હતા પણ અતિ શ્રદ્ધાવાન, સ્વામીના મહિમાવાન અને શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી પાસે રહેતા હોય અને આવી મહારાજની વાતો સાંભળતા હોય એટલે પછી કઈ ઘટે. અતિ શ્રદ્ધાવાન ડુંગરજી ભગત આવ્યા, ગામના બધા માણસોને ભેગા કરી અને વ્યવસ્થિત રીતે વાત કરી કે આપણે આવી રીતે એ મંદિર બનાવવું છે. એ આપણા ગામમાં મંદિર બનશે, આપણા પરિવારના નાના નાના બાળકોના જીવનમાં પણ સંસ્કાર પડે, એ પણ મંદિરે જાય, ભગવાનના દર્શન કરે. તો આપણે આ મંદિરનું બાંધકામ ચાલુ કરીએ. બધાએ મંજૂરી આપી અને મંદિરનું બાંધકામ ચાલુ થયું. અને બધા ભક્તો તન મન અને ધનથી એ સેવા અર્પણ કરી કે જેમ બને એમ વહેલી તકે આપણે મંદિર છે ને એ પૂરું કરી દેવું છે. અને વહેલામાં વહેલા ગુણાતીતાનંદ સ્વામી પધારે, રઘુવીરજી મહારાજ પધારે અને એ આપણા મંદિરમાં શ્રીજી મહારાજની પ્રતિષ્ઠા થાય. આ એક જ સંકલ્પ, રાત્રિ દિવસ બધા ભક્તો મહેનત કરે. પણ એમાં એક ભગત હતા, એ કાયમ માટે મૂંઝાયેલા રહે. સેવા કરે, સ્વામીનો પૈડો બોલ ઝીલી લે, પણ આમ કે ને દિલ દઈને સેવા કરવી જોઈએ, જીવથી સેવા કરવી જોઈએ, એવી સેવા ન કરે. આમ થોડાક આમ અળગા રે. અને ભાઈ ભગત તો કાયમ ભક્તોની સાથે રહેનારા, એટલે ઓળખી તો જાય જ ને કે આ ભગતની ક્યાંક નસ દબાતી લાગે છે. આજે જેના મુખ ઉપર હાસ્ય અને જેમ આનંદ ઉત્સાહ હોવો જોઈએ એવો ઉત્સાહ નથી. એટલે ભગત એકવાર બોલાવ્યા કે ભગત તમે કેમ આમ મૂંઝાતા હોય એવું લાગે છે ને આમ ભાવથી સેવા ન થતી હોય એવું લાગે છે. એટલે એ ગોવિંદ ભગતે ડુંગરજી ભગતને વાત કરી કે ભગત મને છે ને હવે આ જીવન જીવવું ને કડવું લાગે છે. અરે ભગત આવા વિચાર કેમ આવે છે? આવા ગુણાતીતાનંદ સ્વામી મળ્યા, આવા સર્વોપરી સહજાનંદ સ્વામી મળ્યા, હવે મૂંઝાવાનું હોય? ભગત મેં જીવન જીવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, ઘણા પૈસા છે, ઘણી જમીન છે, ગાયો ભેંસો પણ છે, પરિવારમાં શાંતિ છે, છતાં પણ મને એમ થાય છે કે મારે આ જીવન નથી જીવવું, બસ મારે આ લોકમાંથી વયું જવું છે. ડુંગરજી ભગતે બેસાડ્યા, ઘણું બધું સમજાવ્યા કે ભગત દુઃખ આવે ત્યારે કોઈ દિવસ મૂંઝાવાય નહીં. અને આવી રીતે જે સમજાવે છે તો ભગત રડવા લાગ્યા. ડુંગરજી ભગત કે ભલા માણસ આમાં રડવાનું ન હોય, એ રડવાથી દુઃખ ઘટે નહીં, દુઃખ વધે. અને કોઈએ ખૂબ સરસ વાત કરી છે કે જ્યારે દુઃખ આવે ને ત્યારે રડવું નહીં, કારણ કે રડવાથી તો આગળ દેખાતો રસ્તો પણ બંધ થઈ જાય છે. કે ત્યાં કઈ થોડા ઓલા ડાયપર છે તે ગાડી લઈને જતા ને વરસાદ આવે આમ થાય ને કાચ ચોખ્ખો થયા રાખે. રડવાથી તો આગળ દેખાતો રસ્તો પણ બંધ થઈ જતો હોય છે. દુઃખ આવે ત્યારે રડવું નહીં. બહુ સમજાવ્યા. પછી છેલ્લે ડુંગરજી ભગતે વાત કરી કે પણ તમે આટલા બધા મૂંઝાયેલા કેમ છો? કે ભગત બધું સુવ્યવસ્થિત રીતે ચાલે છે, પણ અમારા પરિવારમાં એ કોઈને દીકરો નથી. આજુબાજુના બધા સભ્યો હોય, આજુબાજુના માણસો અમને બધાને વાંજિયાપણાના મેણા મારે છે. એ મેણું મારાથી સહન નથી થતું. કદાચ મને મેણું મારે તો સહન થાય, પણ એમ કે તું તો સ્વામિનારાયણનો છો ને, રાત્રિ દિવસ ત્યાં પડ્યો રહે છે, તો જાને સ્વામિનારાયણ પાસે જાને, તારા ગુણાતીતાનંદ સ્વામીને કેને દીકરો આપે, જા ગુણાતીતાનંદ સ્વામી પાસે જા. બહુ મોટી મોટી વાતો કરે છે કે અમારા ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષર બ્રહ્મનો અવતાર કહેવાય. અને આ વાત સાંભળીને ડુંગરજી ભગત કે તો ભગત એમાં થોડું મૂંઝાવાનું હોય? અરે સ્વામી, અરે ભગત આમાં મૂંઝાય નહીં તો કરે શું? ડુંગરજી ભગત ભલા માણા ગુણાતીતાનંદ સ્વામી દીકરો દે.
પણ કેવી રીતે દે એ કે કેવી રીતે દે તમારે જોવાનું સ્વામી આવે ત્યારે. આપણે સ્વામીને બોલાવીએ અને બરોબર 10 દિવસ પછી બરોબર ગુણાતીતાનંદ સ્વામીને આ કાલસારી ગામમાં આવવાનું થયું. મંદિરનું બાંધકામ ચાલુ હતું એટલે સ્વામી થોડુંક દેખરેખ કરવા માટે પધાર્યા. સાંજનો સમય અને માંડવીના ઓળા તૈયાર કરેલા, ઠાકોરજીને ધરાવ્યા, સંતોન ભક્તો એ બધા માંડવીના ઓળા ઠાકોરજીને ધરાવ્યા અને થોડી વાર થઈ ત્યાં સભા થઈ. અને એમાં ડુંગરજી ભગતે સ્વામીને કાનમાં વાત કરી કે સ્વામી એ જો ઓલા ગોવિંદ ભગત બેઠા ને એ સેવા બહુ કરે, શ્રદ્ધાવાન છે, મુમુક્ષુ છે, પણ મૂંઝાઈ જાય છે. સ્વામી કે તમે કંઈ પૂછ્યું? હા સ્વામી, એમને દીકરો નથી. અને ઘણી વાર તો સ્વામીએ રડવા લાગે છે. એટલે સ્વામીએ એ સભા પૂરી થઈ પછી ભગતને પાસે બેસાડ્યા અને બધી વાત કરી કે ભગત શું થાય છે? તો કે સ્વામી દીકરો નથી ને મૂંઝવણ બહુ થાય છે. સ્વામી ક્યાંય ગમતું નથી અને એમ થાય છે કે અહીંયાથી આ દેહ છોડીને નીકળી જવું છે. સ્વામી કહે ભલા માણસ, તમે આવા સારા ભગત અમારી પાસે તમે સમાગમ કરવા આવો, તમારે ક્યારેક અમને વાત તો કરવી જોઈએ ને. અને ભગત કદાચ દેહનું દુઃખ અને ધનનું દુઃખ તો કદાચ હજી સહી શકાય. દેહનું દુઃખ અને ધનનું દુઃખ એ તો કદાચ જીરવાય, પણ આ મનનું દુઃખ છે ને એ તો માણસને મારી નાખે. આ ગુણાતીતાનંદ સ્વામી એ વખતે બોલ્યા કે મનનું દુઃખ તો માણસને મારી નાખે. કદાચ પૈસા ઓછા હોય, શરીરે સાજા બીમાર રહેતા હોય તો હજી કદાચ જીવી જાય, પણ એકવાર એનું મન અપસેટ થયું, એકવાર એના વિચારો નેગેટિવ થયા પછી એ પૂરું. ભગત તમારે અમને વાત તો કરવી જોઈએ ને. અને આવી રીતે તમારે દુઃખી થોડું થઈ જવાય. અને આવી રીતે જે દુઃખી થતા હોય ને એ પછી શું કરે? દિવસે ને દિવસે નાસીપાસ થતા જાય. કોઈ પણ કાર્ય હોય એને વ્યવસ્થિત કરે નહીં અને દિવસે ને દિવસે મૂંઝાતા જાય અને પછી એમાંથી બીમાર પડે અને ધીરે ધીરે મૃત્યુ પામે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એને એવું રિસર્ચ કર્યું કે દર 10 બીમાર વ્યક્તિ હોય એમાંથી 4 વ્યક્તિ છે એ માનસિક બીમાર હોય છે. 10માંથી 4 વ્યક્તિ માનસિક બીમાર હોય, દુઃખી હોતા જ નથી. પણ બધાને તાવ આવતો હોય એટલે મનમાં કહે કે બધાને તાવ આવે છે તો મને યાદ પગ દુખે છે ને માથું દુખે છે ને આમ ક્યાંય ગમતું નથી, મને તાવ નહીં આવે ને. ખબર આવે આવે જેમ અને નો હોય ને તોય આવી જાય. મનમાં એવું માનીને બેસી જાય ને કે મને તો તાવ નહીં આવે ને. અને આ પ્રેક્ટિકલ મેં તો અનુભવેલું છે. હમણાં અમારે નવસારીમાં નારાયણ ગીતાની કથા હતી ત્યારે આપણા જ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એમણે આ વાત કરી કે સ્વામી મારા બા છે, 82 વર્ષની ઉંમર છે, દર 15 દિવસે એમને ધોરાજા સાહેબ પાસે દવાખાને લઈ જવાના. કીધું કેમ દર 15 દિવસે કઈ બીમાર રહે છે? તો કે નહીં. તો પછી તો કે 10-12 દિવસ થાય ને ત્યાં મોટી ઉંમર અને થોડાક વિચારો નબળા હોય એટલે કે મને પગ દુખે છે ને મને કંઈ ગમતું નથી એટલે મને લાગે છે કે ટીબી થઈ લાગે છે, મને ચિકનગુનિયા થયો લાગે છે, મને દવાખાને લઈ જાઓ. અરે બા તમને કાંઈ નથી થયું, હવે આ કાચા ચીબડા જેવા છો, હવે આમાં ક્યાં કાંઈ વાંધો છે? તો કે નહીં મને દવાખાને લઈ જાઓ. એ કે પછી મારા બાને દવાખાને લઈ જાઓ અને ધોરાજા સાહેબ બધું ચેકઅપ કરે, સાવ નોર્મલ. પછી તો એ કે ધોરાજા સાહેબને ખબર પડી ગઈ કે આ માડી છે ને માનસિક બીમાર છે. પછી આવે ને એટલે થોડીક વાર તપાસ કરે અને પછી કે માજી એ કાંઈ વાંધો નથી. અરે પણ મને કેમ આવું બધું થાય છે? આમ ક્યાંય ગમતું નથી, આમ અશક્તિ જેવું લાગે છે, ચક્કર આવે છે, શું કરવું મારે સાહેબ? ધોરાજા સાહેબ કે માડી એ તમને કાંઈ નથી, એ તો છે જમવામાં ફેર પડી ગયો હોય ને એટલે એવું તમને લાગે છે. એ જો તમને આ 5 ટીકડી લખી આપું છું, એ ટીકડી તમે પી લેજો એટલે સારું થઈ જશે. અને કે સ્વામી 1 ટીકડી પીવે ને ત્યાં માડી દોડતા થઈ જાય, આખા નવસારી નાટો મારી આવે. લ્યો, માનસિક બીમાર. ઘણી વખત આવા નેગેટિવ વિચાર આવે એને કારણે માણસ સતત દુઃખી થતો જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે ભગત આ મનનું દુઃખ છે તો માણસને મારી નાખે. તો સ્વામી દીકરો થાય એવી કૃપા કરો ને. સ્વામી કે દીકરો થાય, આવા મોટા સરોવરી સહજાનંદ સ્વામી બેઠા છે, દીકરો તો થાય. લાવો પાણી લાવો. એ જો આ સામે ટીમળવાનું ઝાડ છે ને એને આપણે વર્તમાન ધરાવીએ અને એ જીવને તમારા ઘરે મોકલી દેશું. અને બધા ભક્તો તો જોઈ રહ્યા ગામના માણસો કે આ બાવા શું વાત કરે છે.
હવે આ ઝાડ અને એને દીકરા રૂપે લાવવાનું. અને ગુણાતીતાનંદ સ્વામીએ ચાંદલો કર્યો, પાણીથી વર્તમાન ધારણ કરાવ્યા અને કીધું જો ભાઈ એ તારે આ વૃક્ષનો દેહ છે એ તો ક્યારે પડી કંઈ નક્કી નથી, અને કેટલા જન્મો પછી આ તને સત્સંગમાં જન્મ મળે. આ તો તને આવા સાધુનો યોગ થઈ ગયો અને આવા ભગતના આંગણામાં ઊભો છો ને એટલે જો તારા ભાઈ ખુલી ગયા, હાલ હાલ આપણે સત્સંગમાં જવું છે. એમ કરીને સ્વામીએ વર્તમાન ધારણ કરાવ્યા. સ્વામી કે સવારે આ ઝાડને કાપી લેજો. અને સવાર થયું ને આખું ટીમળવાનું ઝાડ એ સુકાઈ ગયું અને સ્વામીએ ઝાડ કપાયું. સ્વામી કે આ ઝાડનું થડ છે ને એને તમે ઘરે રાખજો, એટલે કાયમી માટે તમને સ્મૃતિ રહે. અને આ ઝાડ છે ને એ થોડુંક જાડું છે, કદ થોડું એનું મોટું છે, એટલે એ તમારા ઘરે આવવાનું છે, એટલે દીકરાનું નામ ભીમભાઈ રાખજો. આ જોવો તો ખરા સ્વામિનારાયણ ભગવાનના સંતોની તાકાત કેવી છે. હજી તો દીકરાના વાવડ નથી, હજી તો ઝાડને વર્તમાન ધારણ કરાવે ત્યાં તો નામ આપી દીધું કે એ તમારી ઘરે આવે ને દીકરાનો જન્મ થાય ત્યારે ભીમભાઈ નામ રાખજો. અને અમુક સમય વીતો અને આ ભગતના ઘેરે એ દીકરાનો જન્મ થયો. અને જેવો ઝાડનો દેહ હતો ને થોડોક જાડો, એવો જ આ ભીમ પણ જાડો. આપણે જાડો ન કહીએ, ભગવાનના બધ ભરેલ બાંધાનો એમ, આમ અટો કટો એમ. અને એ ભીમભાઈ એ પણ એવા સારા ભગત થયા, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન ધારણ કરાવેલા ને, અને પછી તો મંદિર બની ગયેલું. દરરોજને માટે મંદિરે જાય, દર્શન કરે, અને સાંજનો સમય થાય ત્યારે આ ભીમભાઈ કાયમ માટે એ થડની સામે ઊભા ઊભા એક પગે, જે આપણે પૂજામાં તપની માળા કરીએ ને એ એક પગે ઊભા ઊભા 21 માળા ફેરવે. એટલે કોઈ કીધું ભીમભાઈ આ તમે કાયમ માટે આ થડની સામે ઊભા રહી અને 21 માળા ફેરવો છો, એનું કંઈ કારણ? અને ત્યારે ભીમભાઈ બોલ્યા કે ભાઈ હું તો આ ઝાડવાના દેહમાં હતો, ન હાલી શકું, ન કોઈની સાથે વાતચીત કરી શકું, ન ભગવાન કે ભગવાનના સંતોના દર્શન કરી શકું. આ તો ગુણાતીતાનંદ સ્વામીની કૃપા થઈ એટલે આ ઝાડવાના દેહમાંથી આ ભગતના ઘરે જન્મ થયો, એટલે મને ભૂલાઈ ન જાય ને એટલા માટે હું કાયમ 21 માળા ફેરવું છું. પણ કહેવાનું કે ગોવિંદ ભગતના જીવનમાં દુઃખ તો હતું, એ મૂંઝાઈ ગયા હતા, પણ જો એમણે ભગવાનનું ભજન કર્યું, અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું કે એમનો જન્મ થાય ત્યાં સુધી દરરોજને માટે તમારે મંત્રનું ભજન કરવું, અને સાંજે સવારે તમારે આરતી કરવી, અને એકાદશીના ઉપવાસ કરવા. જેટલું ભજન કરશો એટલું ભીમભાઈમાં મુમુક્ષુતા છે એ પાંગર છે. અને એ ભીમભાઈ પણ એ સારામાં સારા હરિભગત થયા. ભગવાનનું ભજન અને ભગવાનની ભક્તિ એમાં કેવી તાકાત છે કે ગમે એવી દુઃખ ભરેલી ઘડીઓ વીતતી હોય, પણ જો એ ભગવાનની પાસે જાય, જો ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે તો હિમાલય જેવડા દુઃખો હોય એ પણ દૂર થઈ જાય છે. કેવળ આ લોકના દુઃખો નહીં, કોઈ આપણા પૂર્વ સંસ્કારે કરી અને કોઈ એવા ખરાબ કર્મો હોય તો એ કર્મો પણ એ ભગવત ભક્તિથી દૂર થાય છે. ભાગવતમાં ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે કે વર્તમાનમ યદ પાપમ યદ ભૂતમ યદ ભવિષ્યતિ, કે વર્તમાન કાળના પાપ, ભવિષ્યકાળમાં થનારા પાપ, કે ભૂતકાળમાં થયેલા પાપ, તત્સર્વમ નિહર્તસ્યાસુ ગોવિંદા નલ કીર્તનમ, કે બધા પાપ છે એ ભગવાનનું ભજન કરે તો એ બધા પાપો ધીરે ધીરે દૂર થઈ જાય છે, અને એ પરમ સુખનો ભોગતા બને છે. ત્યારે જો વચનામૃત ખોલીએ ને તો શ્રીજી મહારાજે પત્તે પત્તે લખ્યું છે કે ભગવાનના ભક્તો હોય એમણે ભગવાનનું ભજન કરવું. અને આ કળિયુગના સમયમાં તો ભગવાનના ભજન સિવાય આપણે બીજું શું કરવાના? કેટલા તપ કરીશું, કેટલી સાધનાઓ કરીશું, કેટલા આત્મારૂપે થવા માટે પ્રયત્ન કરીશું. એ સાધના માટે તો ઘણી બધી સાધના, ઘણું બધું જ્ઞાન મેળવવું પડે. અને ભગવાનની પાસે જવાના બે માર્ગ છે, એક તો જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. બે માર્ગ શ્રેષ્ઠ છે, પણ સ્વામી ઘણીવાર વાત કરે કે જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ છે ને એ શ્રેષ્ઠ છે. કારણ તો કે જ્ઞાન માર્ગમાં સાધના કરવા માટે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકાર જોઈએ, જ્યારે ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારનો અધિકાર ન જોઈએ.
8 વર્ષનો છોકરો બેઠો હોય અને એને તમે કહો કે બોલ અહમ બ્રહ્માસ્મિ, તું આત્મા છો, તું બ્રહ્મ છો, તારે પરબ્રહ્મ સાથે નાતો જોડવાનો છે અને આ લોકના બધા ભાવોથી તારે પર થઈ અને ભગવાનના ધામમાં જવાનું છે. તો ટાબરિયો શું કરે? બેઠો બેઠો આમ ટગર ટગર જોઈ રાખે કે શું વાતો કરે બધી, બ્રહ્માસ્મિ બધી શું વાતો કરે છે? એને કાંઈ સમજણ પડે? તારે નિર્વિકલ્પ નિશ્ચય કરવાનો છે, તારે સમાધિ કરવાની છે ને આ દેહ તું નથી ને સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહથી પર થઈ અને તારે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાની છે. તો છોકરો 2 મિનિટ બેન પછી કે પપ્પા ફોન આપો, હું વોટ્સઅપમાં કંઈક જોઈ લઉં થોડું ઘણું. તમારી બધી વાતો મને ખબર ન પડે. પણ એ જગ્યાએ એ છોકરાને તમે એમ કહો કે ભાઈ તારે સ્વામિનારાયણ ભજન કરવાનું છે, તો તરત ધૂન કરશે. ફૂલ આપશો તો તરત ભગવાનને એ ફૂલ અર્પણ કરશે. તુલસી આપશો તો તરત ભગવાનના ચરણનું પૂજન કરશે. ભક્તિ માર્ગ છે એમાં કોઈ પ્રકારની પાત્રતાની જરૂર નથી. બસ કોઈ સારા સંત કે સારા ભક્તોનો યોગ થાય એટલે તરત જ ભગવાનના માર્ગે પ્રવાહિત થાય. પણ જ્ઞાન માર્ગ છે એની માટે પાત્રતા જોઈએ. આ બધું જ્ઞાન આપણે સમજવું હોય તો કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે. વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, રામાયણ, એ શાસ્ત્રો ભણીએ, એનું ચિંતન મનન થાય, શ્રવણ મનન નિધિધ્યાસ, અને પછી છેક સાક્ષાત્કાર આવે ત્યાં આપણા વાળ ધોળા બોળા થઈ ગયા. નક્કી નહીં વયા ગયા હોય કે રહ્યા હોઈએ આપણે. કારણ કે આજે તો હાર્ટ એટેક ખબર ન પડે ને ફટ દેખાણા લઈ લઈ લ્યો. બહુ સારામાં સારી સિસ્ટમ થઈ ગઈ, અપડેટ સિસ્ટમ આવી. હજી આપણી સાથે બેઠા હોય અને 2 મિનિટ પછી કે ક્યાં ગયા ભગત? તો કે વયા ગયા. શું થયું? તો કે હાર્ટ ફેલ થઈ ગયું. 1 ગાન 2 ગાન પૂરું થઈ જાય ફટ દેખાણું. જ્ઞાન માર્ગમાં અધિકાર જોઈએ. બીજું કે જ્ઞાન માર્ગ છે ને એ સૂકો છે, જ્યારે ભક્તિ માર્ગ છે ને એ રસદાર છે. તમે ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરો ને ગમે એટલું જ્ઞાન સાંભળો ને તમે, પણ જ્યાં સુધી ભગવાનના ચરિત્રો ન આવે, જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ન આવે અને જ્યાં સુધી ભગવાનની મૂર્તિ ન આવે ને ત્યાં સુધી બધું કોરું લાગ્યો. રોટલી તો રોટલી જ છે, પણ એ કોરી રોટલી ખાવ અને ચોપડેલી રોટલી ખાવ ફેર પડે કે નહીં? અને એમાં ટાઢી રોટલી ખાવ તો પણ એ જ પાછી ટાઢી રોટલી જો ચોપડેલી હોય તો પેલા કરતાં થોડીક સારી તો લાગે. ભક્તિ માર્ગ છે એ ઘીના સ્થાને છે. ભક્તિ માર્ગ છે એ રસરૂપ છે. તમે ભક્તિ કરો એટલે ધીરે ધીરે તમને રસ આવે અને એમાં ઊંડા ઉતરતા જઈએ. ઉતરતા ઉતરતા સતત ભજન વધતું જાય. વંદુના પાઠ, હરિસ્મૃતિના પાઠ, જનમંગલના પાઠ કરતા હોઈએ તો સતત મહારાજમાં પ્રેમ થતો જાય. અને ગમે એટલા પાઠ કરીએ, ગમે એટલું ભજન કરીએ ને તો એમ લાગે કે હજી મેં કાંઈ નથી કર્યું, હજી મારે કરવું છે, હજી મારે કરવું છે. દેહભાન ધીરે ધીરે ભૂલાતું જાય અને જ્ઞાન કક્ષા તો ઓટોમેટિક આવી જાય. ભક્તિ કક્ષા આવે એટલે જ્ઞાન કક્ષા તો ઓટોમેટિક આવી જાય. કોઈ પણ પ્રકારના પૂર્વ કર્મ હોય એ પણ નાશ પામે છે. ગમે એવી બીમારી હોય, ગમે એવી મૂંઝવણ હોય, માનસિક બીમારી એ ભગવાન દૂર કરે છે. અમે જ્યારે પાઠશાળામાં ભણતા ત્યારે નવસારીને હરિભગત, સારા એકાંતિક હરિભગતની હરોળમાં મૂકી શકીએ એવા, એ દરરોજને માટે ત્યાં દર્શન કરવા માટે આવે. એકદમ સ્લિમ બોડી અને દરરોજને માટે હસતા અને આમ બધા સંતોને દોડી દોડી પગે લાગે અને આનંદનો દરિયો કહેવાય. પણ ધીરે 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 2-3 મહિનામાં એમના જીવનમાં બદલાવ આવ્યો. મંદિરે આવે, આરતીમાં ઊભા હોય, પણ સંતો આવે તો પગે લાગે અને કે સ્વામી મહારાજને પ્રાર્થના કરજો ને કંઈક સારું કરે, સ્વામી મહારાજને પ્રાર્થના કરજો ને કંઈક સારું કરે. હવે દરરોજ આવી રીતે સંતોને વાત કરે. એમાં એક સ્વામી એમને પૂછ્યું કે ભગત શું કાંઈ તમને બીમારી છે? એટલે કે સ્વામી બીમારી તો એવી છે કે દૂર થાય એમ નથી. અરે પણ શું વાત તો કરો. અને ત્યારે ભગતે કીધું કે સ્વામી આમ તો છેલ્લા 20 વર્ષથી આ બીમારી મને છે, પણ હમણાં ધીરે ધીરે બીમારી વધતી જાય છે. હું કાંઈ પણ જમું એટલે મને તરત એસિડિટીનો રોગ થાય, તરત ખાટા ઓડકારો આવે, તીખા ઓડકારો આવે, દૂધ લેવું પડે કે દવા લેવી પડે. ગમે એટલા પ્રયત્નો કરું છતાં પણ એસિડિટી દૂર ન થાય. આખી રાત્રિ મારે જાગવું પડે. બીજે દિવસે સવારે મારે કામે જવાનું હોય, આખી રાત્રિનો ઉજાગરો હોય, બીજે દિવસે એટલી મજા ન આવે. અને બીજું કે સાથે સાથે મને કબજિયાત થઈ જાય છે. ગમે એટલી ફાંકીઓ લઉં, ગમે એટલા ડૉક્ટરોને મેં બતાવ્યું છતાં પણ કોઈ ઈલાજ મને
એ મળતો નથી. અને ડૉક્ટરોને બતાવ્યું તો ડૉક્ટરો કે આનો બીજો કોઈ ઈલાજ પણ નથી. તમારું શરીર એ રીતનું છે, તમારે સહન કરવાનું છે. શરૂઆતના તબક્કામાં થોડી દવાઓ આપી, પછી કોઈ સારા ડૉક્ટર હશે, નહીં તો ડૉક્ટર કોઈ દવા લેવા ના ન પાડે. એમ જ કે આ છેલ્લી દવા છે, આટલી લઈ લો એટલે ફેર પડી જશે. પછી 1 મહિના પૂરી કરી તો કે આ દવાથી તમને ફેર પડી જ જશે. એમ તમે આ પીવો એટલે તરત તમને રિઝલ્ટ આવે. એમ પીવો એટલે તરત તમારે જવું પડે. તો એ આખો કોર્સ પૂરો થઈ જાય તોય મેળ ન આવે. એટલે ત્રીજી વાર જઈ ગયા પછી ટીકડી થોડીક બદલી નાખે ને એકાદી બોટલ નવી બદલી નાખે. હવે આ દવા લ્યો. ડૉક્ટર જલ્દી ના ન પાડે દવા લેવાની. પણ આ કોઈ સારા ડૉક્ટર મળી ગયા કે જો ભાઈ તમારી સ્થિતિ આ મધ્યમ અને 5-7 હજારનું કામ થાય અને તમે કાયમ માટે આ દવાખાને આવો, એ આ ખર્ચ તમને ન પોસાય. એ કરતાં ભગવાનનું ભજન કરો, આનો બીજો કોઈ ઉપાય નથી. તમારા શરીરનું બંધારણ જ એવું છે. હવે જમી ન શકે, હાલો કદાચ વઘારેલું ન જમે, સાદું શાકભાજી જમે તો વાંધો ન આવે. પણ રોટલી ને દૂધ જમે ને તોય એસિડિટી થઈ. ખાલી ફ્રૂટ લે તોય એસિડિટી થઈ. સ્વામી ટૂંકમાં મારે કાંઈ જમાય નહીં. હવે ભૂખ લાગે કરવું શું? જમે તો એસિડિટી થાય, કબજિયાત થઈ જાય. અને પાછી મધ્યમ સ્થિતિ એટલે 5-7 હજારનું કામ થાય. હવે 2 દીકરાઓ માંડ ઘર ચાલતું હોય, ભગત મૂંઝાઈ ગયા કે સ્વામી હવે મને આમાં કોઈ ઉપાય દેખાતો નથી. અને એકવાર એ ભક્તિ વલ્લભ સ્વામી પાસે આવ્યા અને વાત કરી કે સ્વામી મને છે ને તમે આજ્ઞા આપો ને પૂરું કરી દઉં સ્વામી. ભક્તિ વલ્લભ સ્વામી કે ભગત એવું થોડું કરાય. પણ સ્વામી શું કરું? હવે મારાથી સહન થવું જોઈએ ને. આ શરીર સાથ ન આપે, મારી પાસે એવી મોટી આવક નથી, મારા દીકરાઓ અભ્યાસ કરતા હોય એ મારા કારણે સતત દુઃખી રહે, મારા પત્ની હોય એ પણ સતત દુઃખી રહે. કારણ કે ઘરમાં એક વ્યક્તિ બીમાર હોય તો બધાને એમ થાય તો ખરા ને કે ભાઈ પપ્પા છે ને સારું રહેતું નથી, એ ભણવા માટે જાય તો એની માનસિક એવું રહે, મારે શું કરવું? અને ત્યારે ભક્તિ વલ્લભ સ્વામી કહે જો ભાઈ એ આવા મોટા ભગવાન મેળા જો હરિકૃષ્ણ મહારાજ છે, અને આપણા હરિકૃષ્ણ મહારાજ છે ને એ તો પ્રગટ બિરાજે છે. એ ભગવાનનું ભજન કરો. સ્વામી પણ કેટલું ભજન કરવું? સ્વામી તમે જુઓ છો ને અહીંયા નવસારીમાં જે કોઈ ઉત્સવો થાય, જે કોઈ નાના મોટા આયોજનો થાય, સુરતથી મોટા સ્વામી પધાર્યા હોય, ગુરુ મહારાજ પધાર્યા હોય, વડીલ સંતો પધારે, મને ખબર પડે સ્વામી હું દર્શને આવું, પાસે બેસીને સમાગમ કરું, કથા વાર્તા સાંભળું. સ્વામી આ કાયમ માટે હું અહીંયા આરતીમાં આવું છું. કેટલું ભજન કરવું સ્વામી? ભજન કરી કરીને તો થાકી ગયો સ્વામી. અને આમે સ્વામી ભલે ને આત્મહત્યા કરી લઉં, મહારાજ નહીં મને અક્ષરધામમાં લઈ જાય. સ્વામી કે ના ભગત એ રહેવા દો, મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. પણ સ્વામી શું કરું? આ બીમારી કોણ દૂર કરે? ભક્તિ વલ્લભ સ્વામી કે જો હવે છે ને તમે એ ભજન ચાલુ કરો. અત્યાર સુધી તમે જે ભજન કર્યું ને એ બધું મૂકી દો. હવે અમે કહીએ ને ભજન ચાલુ કરો. તો કે બોલો મારે શું કરવાનું? પછી સ્વામીએ નિયમ આપ્યો કે તમારે કાયમ માટે ગુણાતીતાનંદ સ્વામીની 5 વાતો વાંચવાની. સ્વામી બુક નથી. સ્વામી કે લઈ લ્યો. બુક આપી અને થોડું માળાના નિયમો આપ્યા કે તમારે આટલી માળા ફેરવવી, આટલી વાર આ કરું આ કરું. થોડુંક સ્વામીએ બધું ભજનના નિયમ આપ્યા. અને પછી સ્વામી ઊભા થઈ અને ત્યાં સંતો જે પૂજા કરતા હોય ને એ પૂજાની સાકરની પ્રસાદી જે સવારે એ ભગવાનને ધરાવેલી હોય એ સાકરના ડબલામાંથી સ્વામી એક મુઠ્ઠો ભરીને સાકર આપી. સ્વામી કે લ્યો આ સાકર દરરોજ સવારે તમારા પત્ની જ્યારે પાણી ગાળીને માટલું ભરે ત્યારે એમાં તમારે 2 ગાંગડી સાકર મૂકી દેવાની અને આખા પરિવારના સભ્યોએ આ ગોળાનું પાણી પીવાનું. ત્યાં સુધી કે તમારે ભાત રાંધવા હોય તો એ પાણી આમાંથી લેવાનું. રસોઈ માટે કોઈ પણ તમારે કાર્ય કરવું હોય તો આમાંથી તમારે પાણી લેવાનું. અને તમે નાવા જાઓ ને તો આમાંથી પાણીના ટીપા લઈને તમારી ડોલમાં નાખવાના, એનાથી તમારે નાવાનું. એ કે સ્વામી આ સાકરથી કાંઈ કામ ન થાય. બિચારો મૂંઝાઈ ગયેલો માણા ને વિશ્વાસ ન આવે જલ્દી. સ્વામી કે તમે વિશ્વાસ રાખો, લઈ જાઓ. સાકર આપી. પણ સ્વામી કે જોજો એકલી સાકરથી કામ નહીં થાય. હા કે સ્વામીએ સાકર આપી એટલે સાકરની ગાંગડી નાખી દો એટલે સારું થઈ જાય, એમ કંઈ સારું નહીં થાય. સાથે સાથે તમારે ભજન કરવું પડશે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીનું વાક્ય છે કે મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તો દુઃખ દૂર થાય. અને ભગત ગયા દરરોજને માટે સાકરની ગાંગડી ગોળામાં નાખી દે, એ પ્રસાદીનું પાણી પીવે અને જે પ્રમાણે સ્વામીએ કીધેલું એ પ્રમાણે ભજન કરતા ગયા. અને 1 મહિનો પૂરો થયો ને ત્યાં તો કૂદકા મારતા મારતા ગુરુકુળ આવ્યા હો.
અને જે આનંદ પેલા 6 મહિના પહેલા હતો, દોડી દોડી સંતોને પગે લાગે, હરિકૃષ્ણને પ્રદક્ષિણાઓ કરે, સરસ મજાના કીર્તનો ગાય, અને તરત ખ્યાલ આવી ગયો કે ભાઈ ભગતને સારું થઈ ગયું. પણ આ બીજા કોઈને ખબર નહીં, ભક્તિ વલ્લભ સ્વામીને, મહારાજને, ના ભગતને, ત્રણને જ ખબર. એટલે સંતોએ પૂછ્યું ભગત કેમ જ મોજમાં આવી ગયા, કઈ સારા ડોક્ટરે દવા આપી લાગે છે. તો કે ભાઈ એ મને દવાથી નહીં, મને તો દુઆથી સારું થઈ ગયું. અને પછી તો એ ડોક્ટર પાસે પણ ગયેલા કે જો સાહેબ તમે વાત કરેલી ને કે તમારા શરીરનું બંધારણ છે કોઈ રીતે ન ફરે, અને હું પણ ઘણો બધો માનસિક રીતે મૂંઝાઈ ગયો હતો, પણ જો એ આ ભગવાનનું ભજન કર્યું, આ ભગવાનના દર્શન કર્યા, અને મોટા સાધુના વચનમાં વિશ્વાસ રાખ્યો તો બધા દુઃખો દૂર થઈ ગયા હો. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. કે જે કોઈ ભગવાનનું ભજન કરે છે એને કાયમ માટે સુખ, સુખ ને સુખ. હરિ સમરણ બિન મૂઢય જ્ઞાની, હરિ સમરણ બિન મૂઢય જ્ઞાની, ઉમર દીની ખોય, હો ઉમર દીની ખોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. કે જે કોઈ ભગવાનનું ભજન કરે છે એને કાયમ માટે સુખ, સુખ ને સુખ. માટે હે જીવ તું આ ભગવાનનું ભજન કરી લે. બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, હિતકી કહત હું તોય. ત્યારે ભગવાનની ભક્તિ અને ભગવાનની ભજન એની આ અનોખી ગરિમા છે. ભગવાનને રાજી કરવાના અને ભગવાનને વશ કરવાના ઘણા બધા મોક્ષમૂલક સાધનો છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. પણ એ ચારેય મૂલ્યોમાં જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો એ ભક્તિ છે. અને ત્યારે મહારાજે પ્રથમના 61મા વચનામૃતમાં ખુદ શ્રીજી મહારાજ બોલેલા છે કે જેને ભગવાનને વિશે અતિ દ્રઢ ભક્તિ હોય છે તો ભગવાન કે અમે એને આધીન થઈ જઈએ છીએ, અને એના પ્રેમ રૂપી જે મન રૂપી દોરી એનાથી અમે બંધાઈ જઈએ છીએ. અને કદાચ અમે ગમે એટલું ધારીએ અને ગમે એટલા પ્રયત્ન કરીએ છતાં પણ અમે એનાથી દૂર થઈ શકતા નથી. કોઈ જીવના હૃદયમાં એ ભગવાન ભક્તિ જોઈ જાય તો ભગવાન એનાથી બંધાઈ જાય છે, ભગવાન એને વશ થઈ જાય છે. આમ તો કહેવાય કે માયા છે ને આખી દુનિયાને નચાવે છે. માયા આખી દુનિયાને નચાવે. ગમે એવો મહાપુરુષ હોય ને પણ જો ધ્યાન ન રાખે અને જો ભગવાનની ઉપાસના ન હોય તો ખબર એ ન પડે ને ગોથા ખવડાવતા ખવડાવતા ક્યાંય નાખી દેવો. માયા આખી દુનિયાને નચાવે છે, પણ આ ભગવાનની ભક્તિ એવી છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને નચાવે. જો સાચા ભાવથી ભક્તિ કરતા આવડતી હોય અને જો મંત્રનું ભજન કરતા આવડતું હોય તો ભગવાનને તમારી પાસે આવીને ભગવાનને નાચવું પડે. નારદ ભક્તિ સૂત્રમાં ભગવાનની ભક્તિની વ્યાખ્યા કરી કે ભગવાન અને ભગવાનને એવા એકાંતિક સત્પુરુષ એમને તન મન અને ધનથી સેવા કરીને રાજી કરવા એનું નામ ભક્તિ. ભક્તિનો બહુ વિશાળ અર્થ છે હો. ખાલી માળા લઈને ભજન કરવું અને ખાલી ભગવાનની સામે જોઈ રહેવું એવું નથી. કોઈ પણ સેવા જો તમે ભાવપૂર્વક કરો છો, મહારાજને કેન્દ્ર સ્થાને રાખીને કરો છો, પછી ભક્ત ચિંતામણીનું વાંચન થતું હોય, જન્મંગલના પાઠ થતા હોય, વંદુના પાઠ થતા હોય, કોઈ પણ સ્વામીના નાના મોટા આયોજનો હોય એને આપણે ભાવથી ને સહર્ષથી જો સ્વીકારતા હોઈએ તો એ પણ ભક્તિ છે. અને ભગવાન તો એવા ભક્તિવાળા છે. જામકંડોરણામાં શ્રીજી મહારાજ પધારેલા અને 84ની તૈયારીઓ થતી હતી. આખા ગામમાં ક્યાંય સીધા સામાનની વ્યવસ્થા થાય નહીં, કારણ કે મહારાજે તો ભૂદેવને કહી દીધું કે જાઓ બધા બ્રાહ્મણોને કહી દો કાલે સ્વામિનારાયણ ભગવાન 84 કરાવવાના છે. અને ભૂદેવ તો મોજમાં આવી ગયા. પણ અહીંયા ડોસા બરોટને ગોપાલ બરોટને પરસેવો છૂટી ગયો કે મહારાજ આ અમારા ગામના ભૂદેવોને જમાડવા માટે જામનગરના જામ સાહેબ 4 મહિના પહેલા તૈયારીઓ ચાલુ કરે ને ત્યારે સીધા સામાનની વ્યવસ્થા થઈ રહી છે, અને તોય પાછું ઘટે. એવા બધા ખાવા લોટકા છે. અને મહારાજ આજે 6 તો વાગી ગયા અને તમે કહો જાઓ બધા ભૂદેવોને કહી દો કે 84 કરવી છે. તો મહારાજ કે ભગવાન કંઈક કરશે. મારા નાથ અહીંયા બધે એમ ભગવાન કંઈક કરે એમ ન હાલે. મહારાજ કે તમે અમને કેવા માનો છો? મહારાજ ભગવાન સર્વોપરી ભગવાન. મહારાજ કે વિશ્વાસ રાખો.
અને પછી વિશ્વાસ રાખ્યો અને પછી ગામમાં ખબર કઢાવી અને ગામના પટેલ ભાદા પટેલ, એ ભાદા પટેલ તો બહાર ગયેલા પણ એમના પત્ની હતા, એમણે આ સીધા સામાનની બધી વ્યવસ્થા કરાવી આપી. એમને ત્યાં જામ સાહેબની સવારી આવવાની હતી અને એ સીધું સામાન વધેલું એ બધું સામાન અહીંયા આપ્યું. અને એ પટલાણીએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન ચોરાસી કરાવતા હોય અને આપણા ગામના ભૂદેવો જમતા હોય તો તમારે વ્યવસ્થા કરવાની જરૂર નથી, બધી વ્યવસ્થા હું મારા નોકર ચાકરો દ્વારા કરાવી દઈશ. અને રાત્રે 12 વાગે એ ગામના પટલાણી એ નોકરો ચાકરો સાથે એ ઘી ને તેલ, ગોળ, ચટણી, લોટ એ બધું લઈ અને ત્યાં ઘી નદીને કાંઠે આવ્યા અને બધી તૈયારી કરાવે. અહીંયા ગોળ મૂકો, અહીંયા ચૂલા બનાવો, અહીંયા લોટ મૂકો, અહીંયા આવી રીતે બધી વ્યવસ્થા કરો, બધી વ્યવસ્થા કરાવે. અને આ બાજુ શ્રીજી મહારાજ રાત્રે 2 વાગે સૂતા છે ડોસા બારોટના ઘરે અને અચાનક મહારાજ બેઠા થઈ ગયા. મૂળજી બ્રહ્મચારી બાજુમાં સૂતેલા. હવે મૂળજી બ્રહ્મચારી અનુભવી માણસ, એને ખબર કે આ બાપને ગમે ત્યારે મોજ ચડે ને ગમે ત્યારે ઉઠીને ભાગે છે. એટલે મૂળજી બ્રહ્મચારી સાવધાન થઈ ગયેલા, કારણ કે અગાઉ ઘણી વખત અનુભવ. બ્રહ્મચારી કે મહારાજ ક્યાં જવું છે? મહારાજ કે બહાર. કેમ મહારાજ અત્યારે? મહારાજ કે બ્રહ્મચારી ઓલા પટલાણી રાત્રે 2 વાગે અત્યારે અમારી ભક્તિ કરવા માટે, અમારા બ્રાહ્મણોને જમાડવા માટે અને અમારા એક વચન ખાતર એ કેવી સેવા કરે છે. તો મહારાજ તો સેવા કરે પણ એમાં શું મોટી વાત છે? મહારાજ કે નહીં અમારે જવું છે. અરે મહારાજ કાલે સવારે જાજો, આજે આ રાત્રિનો સમય અને મહારાજ અત્યારે ક્યાં જવું છે? મહારાજ કે બ્રહ્મચારી અમારે જવું નથી, અમને કોઈ ખેંચે છે એ બાજુ. અને એમ કરતા કરતા મહારાજ ઊભા થઈ ગયા. બ્રહ્મચારી કે મહારાજ તમને એ બાજુ ખેંચે, હું આ બાજુ ખેંચું. બ્રહ્મચારીએ મહારાજનું કાંડું પકડી લીધું. મહારાજ નહીં. મહારાજ કે બ્રહ્મચારી રહેવા દો, અત્યારે અમે ખેંચાઈએ છીએ. અને બ્રહ્મચારીએ ઘણું બળ કર્યું પણ છેલ્લે ત્યાં ખેંચાઈ ગયા હો. અને રાત્રે 2:30 વાગે શ્રીજી મહારાજ ત્યાં ઘી નદીને કાંઠે પહોંચ્યા અને ઝાડવાની પાછળ ઊભા ઊભા એ મહિલા ભક્તોનો જે ભાવ હતો, જે તૈયારી કરાવતા હતા, એ મહારાજ ત્યાં રહ્યા અને મહારાજે રાજીપો દર્શાવ્યો. ત્યારે આપણને ઘણીવાર એમ થાય કે આપણે તો ક્યાંય ખૂણે ભગવાનનું ભજન કરતા હોઈએ, કંઈક સેવા કરતા હોઈએ તો મહારાજને સંતો નોંધ લેતા હશે કે નહીં? પણ હમણાં 2 દિવસ પહેલા મોટા સ્વામીએ પાઠમાં વાત કરેલી હો. સ્વામી કે કોઈ પણ ભક્ત ખૂણે બેઠો હોય, ક્યાંય પણ એકલો હોય, પણ એના હૃદયમાં ભગવાનના ભક્તિની જો જ્યોત જલતી હોય ને તો ભગવાન અને મોટા સંત એની અવશ્ય નોંધ લઈને લે જો. પછી સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે થોડા વર્ષો પહેલાં જ્યારે જૂનું પ્રદર્શન હતું ત્યારે એક મૂર્તિ હતી. અંધ સુરદાસજી કવિ થઈ ગયા ને, ભગવાનના ભક્ત, એ આંખો બંધ કરી અને કરતાલ વગાડતા હોય અને સામે એ ભગવાન બેઠા હોય. હવે ત્યાં આંગળી કરી આમ ભગવાન બેઠા હોય. પછી સ્વામી કે એ ક્યાં સુધી ભગવાન સાંભળે? એટલે સંતોએ જવાબ આપ્યો કે જ્યાં સુધી ભગત ગાય ત્યાં સુધી. સ્વામી કે એ ભગત ગાય ત્યાં સુધી સાંભળે. કદાચ આખી રાત અને દિવસભર 24 કલાક, કદાચ 1 મહિના સુધી જો એ કવિ સુરદાસજી ભજન ગાતા હોય ને તો ભગવાન 1 મહિના સુધીની સામે બેઠા બેઠા આવા જ ભાવથી સાંભળે રાખે. કારણ કે ભગવાન છે, એમને ક્યાંક ભક્તિ દેખાય તો ભગવાન દોડીને ત્યાં પહોંચી જાય છે. ત્યારે આ ભક્તિનું ગૌરવ છે. આમ તો કર્ણાટકમાં ઉડીપી કરીને ગામ છે. આજે આપણે ઢોસા ખાઈએ છીએ ને, એ ઢોસાનું જન્મસ્થાન. એ ઉડીપી ગામમાં કૃષ્ણ ભગવાનનું એક મંદિર છે, બહુ પ્રાચીન મંદિર છે. અને એ મંદિરનું નામ અત્યારે કનકદાસ પાડ્યું છે. મંદિરનું નામ કનકદાસ છે. હકીકતમાં એમનો ઇતિહાસ એવો છે કે ઘણા વર્ષો પહેલા એ ગામમાં કનકદાસ કરીને શ્રીજી મહારાજના સારા ભગત હતા. અને એ મંદિર હતું, એ કૃષ્ણ ભગવાનના મંદિરે આ કનકદાસ દર્શન કરવા માટે આવે. પણ શુદ્ર જ્ઞાતિના એટલે બધા થોડાક ઉચ્ચ વર્ણવાળા હોય એ કનકદાસને મંદિરમાં પ્રવેશ ન કરવા દે. કારણ કે એ વખતે તો વર્ણાશ્રમ વ્યવસ્થાનું ઘણું બધું પ્રવર્તન હતું. આજે તો બધું ખીચડો થઈ ગયો, બધો ભેગા કરીને કાંઈ આડું આવે જ નહીં. એટલે કનકદાસને મંદિરમાં આવવા ન દે. એટલે કનકદાસ કે ભાઈ તમે મને મંદિરે ન આવવા દો તો કાંઈ નહીં, મને આ પગથિયે તો બેસવા દો. તો કે નહીં નહીં, તારે પગથિયે નહીં બેસવાનું, તારે આઘું રહેવાનું, તું અમારું મંદિર અબડાવે છે. પાસે આવવા ન દે. હૃદયનો ચોખ્ખો માણસ અને ભગવાનનો સારો ભગત, ભગવાનનું ભજન કરે પણ આવવા ન દે. એટલે
આ કનકદાસ છે એ મંદિરના પાછળના ભાગમાં જાય અને પાછળના ભાગમાં બેસી અને ત્યાં જાળી હશે. અને એ વખતે મંદિરની વ્યવસ્થા એવી હશે કે ભગવાનના જેમ આગળથી દર્શન થાય એમ પાછળથી પણ જાળીમાંથી ભગવાનની પીઠના દર્શન થાય. એટલે કનકદાસ કલાકો સુધી એ પાછળ બેઠા હોય અને જાળીમાંથી ભગવાનની પીઠના દર્શન કરી અને ભગવાનનું ભજન કરે. પણ એવો હૃદયનો શુદ્ધ ભાવ, આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય અને ભગવાનની માળા ફેરવે, ભગવાનના ભજન ગાય. અને ભક્તિની સાર્થકતા ક્યારે ગણાય? તો હમણાં રથયાત્રા આવે છે ને, રથયાત્રામાં વરસાદ આવે ને તો શું કહે? સુકન સારા થયા એમ કહે ને. પણ જ્યારે ભક્ત એ ભગવાનનું ભજન કરતો હોય અને ભજન કરતાં કરતાં, મહારાજના દર્શન કરતાં કરતાં, સંતોના દર્શન કરતાં કરતાં આપણી આંખમાંથી આંસુડા પડે ને, ત્યારે સમજવું કે હવે ભક્તિના સુકન થયા. આ કનકદાસની આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય કે હે ભગવાન, કાયમ માટે તમારી પીઠના દર્શન થાય છે. મહારાજ પ્રભુ દયા કરો ને, તમારા મુખારવિંદના દર્શન થાય, તમારા હસ્તકમળના દર્શન થાય. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એક સમય આ ભગતના હૃદયમાં એવી ભાવના ઉઠી અને એવી ભક્તિ ઉઠી અને એની ભક્તિને વશ થઈ અને એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે આમ હતી એ આખી ભગવાનની મૂર્તિ ફરી ગઈ. અને જે જાળીએ કનકદાસ બેસતા એ જાળીએ ભગવાન મુખારવિંદ કરી દીધું. અને સવારે બધા ભક્તો આવ્યા કે લે આ ભગવાન વાહો કેમ ફરી ગયા? કે અનર્થ થઈ ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. ગામના બધા માણસો ભેગા થયા, તપાસ કરાવી. કોઈ કે આમ થયું, કોઈ કે આમ થયું, કોઈ કે આ માણસોએ કરેલું છે. અને પછી આ કનકદાસ તો મોટા મોટા મહારાજના ભજનમાં રત થઈ ગયેલા હોય અને એ પાછા ભક્તિ કરતા કરતા આવ્યા. કીધું કઈ કનકદાસ તે કઈ કર્યું છે? કનકદાસ કે બાપા મને માફ કરજો, મેં કાંઈ કર્યું નથી, પણ હું આ ભગવાનનું ભજન કરતો હતો અને ભજન કરતાં કરતાં મને સંકલ્પ થયો કે જો ભગવાન આમ ફરી જાય ને તો મને દર્શનમાં સાનુકૂળતા રે, એટલે ભગવાન ફરી ગયા. જો આ ભજનની અને ભક્તિની તાકાત કેટલી છે. ત્યારે એ આ વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે વાત કરી કે ગમે એવું દુઃખ આવે, સત્સંગ હોય એમાં તો કદાચ ચડતી પડતી આવે, આપણા જીવનમાં પણ નાના મોટા દુઃખો આવે, શારીરિક દુઃખ આવે, માનસિક દુઃખ આવે, ક્યારેક આર્થિક દુઃખ આવે. નાના મોટા દુઃખો તો આવવાના, કારણ કે આપણું જીવન છે ને વાદળ જેવું છે. કોના જેવું છે? વાદળ જેવું છે. તમે વાદળ જોયા ને? હજી નિરખીને જોજો. વાદળનો જે આકાર હોય પણ તમે સતત એની સામે જોજો. તમારા મકાન ઉપર જે વાદળનો આકાર હશે ને, 5મા મકાન એનો આકાર ફરી ગયો હશે, તરત એનો આકાર બદલી જાય. સેકન્ડે સેકન્ડે વાદળ છે એનો આકાર બદલતો હોય. એમાં આપણું જીવન છે, એમાં પણ દરેક ક્ષણે, દરેક દિવસોએ, દરેક અઠવાડિયે સતત એમાં જીવનમાં ફેરફારો જ આવે છે. પણ એમાં જો આપણી પાસે સમજણ હોય, જો મહારાજે વચનામૃતમાં કીધું કે જેની પાસે સમજણ, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ, આ 3 જેની પાસે હોય તો એના જીવનમાં દુઃખ આવે ખરા, પણ એ દુઃખમાં લેવાય નહીં. એ આવું દુઃખ હોય છતાં પણ ભગવાનનું ભજન કરે. સારી સમજણ એની પાસે હોય તો ભગવાનનું ભજન કરે. એક છેલ્લે એક નાનો એવો પ્રસંગ કહી દઉં, પછી આપણે પૂરી કરીએ કથા. એક બહુ મોટા ટેનિસ સ્ટાર, આખા વિશ્વના નામાંકિત ખેલાડી થઈ ગયા. એમનું નામ હતું આર્થર એશ. આખા વિશ્વમાં નંબર 1 ખેલાડી. અને એ જ્યારે ટેનિસ રમવા માટે આવે, આખી દુનિયાનો કોઈ પણ ખેલાડી એની સામે ટેનિસ રમવાની હિંમત ન કરે. અરે હિંમતની ક્યાં વાત કરો, સંકલ્પ ન કરે કે એની સામે આપણે રમવા માટે જઈએ એટલે આપણે હારી જ જઈએ. આવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને એવી સારી અને કળા આવડે. અને એ આર્થર એશ 10 વખત તો ગોલ્ડ મેડાલિસ્ટ બનેલો, 10 વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલો. અને અચાનક એ આર્થર એશ બીમાર પડ્યો. હોસ્પિટલમાં નિદાન કરાવ્યું કે તમારે લોહીની બોટલ ચડાવવી પડશે. તો કે કાંઈ વાંધો નહીં, એમનું બ્લડ ગ્રુપ તપાસ્યું અને એ પ્રમાણે એને લોહી ચડાવ્યું. પણ ડૉક્ટરની ભૂલ ન્યા થઈ ગઈ કે આગલો કોઈક દર્દી હશે, એમની જે સોય એ સોય બદલી નહીં અને સીધું અમને બ્લડ ચડાવી દીધું. અને HIV પોઝિટિવ વાળું બ્લડ આમના શરીરમાં આવી ગયું અને એને એડ્સ નામનો રોગ થયો. ધીરે ધીરે બીમારી વધતી ગઈ, શરીર નબળું પડવા લાગ્યું, ઉલટીઓ થાય, તાવ આવે, માથું દુખવા લાગ્યું. અને ધીરે ધીરે કરતાં કરતાં એની સ્થિતિ એવી બની ગઈ કે ખાટલામાં ને ખાટલામાં પડ્યો રહી. કોઈની સાથે બોલી પણ ન શકે. એકવાર જે ખેલાડી મેદાનમાં રહી અને આખી દુનિયાને રાજી કરતો,
એકવાર ગમે એવો જાંબાજ ખેલાડીની સામે આવે એને ચપટી વગાડતા એને જેને હરાવી દેતો ને ધૂળ ચાટતા કરી દેતો એ ખેલાડી આજે ખાટલામાં મોટી હાડગા અને એમનો પડ્યો છે. એકવાર આ આર્થરેસનો મિત્ર એને મળવા માટે આવ્યો અને પાસે આવીને બેઠો છે, હાથ પકડી અને એમની આંખોમાંથી આંસુડા પડી ગયા. આર્થરેસના મિત્ર કે આર્થરેસ, તને એમ નથી થતું કે ભગવાને તારી સાથે અન્યાય કર્યો? કેમ? અરે આખી દુનિયામાં 7 અબજ માણસો છે, એમાંથી કોઈને નહીં, અને ભગવાને તને જ પસંદ કર્યો. તું કોઈ એવું ખરાબ કામ કરતો હતો? તું કોઈ થોડા અનીતિના કામ કરતો હતો કે ભગવાન તને આવી સજા આપે? ભગવાને કેમ તને જ પસંદ કર્યો? આર્થરેસ કે ભાઈ એવું ન હોય, એ જીવન છે. આપણે જેને આપણા કરીને બેઠા હોય એ પણ ક્યારેક અવળા થાય અને સુખ દુઃખની પરિસ્થિતિઓ તો આવે રાખે. જીવનના રંગ બદલતા જાય, જીવનના રંગ બદલતા જાય. કોઈક બને છે અહીં ભિખારીને, કોઈક બને છે રાજા. જીવનના રંગ બદલતા જાય. ભલા માણસ એમાં કઈ મૂંઝાવાનું થોડું હોય નહીં. આર્થરેસ, આપણે ભગવાનને ઠપકો દેવો જોઈએ કે ભગવાને કેમ તને જ પસંદ કર્યો. અને ત્યારે એ આર્થરેસે એના મિત્રને વાત કરી કે ભાઈ હું એક વાત કરું, એ સાંભળીશ? તો કે બોલ ને. આ આખી દુનિયામાં ટેનિસ રમતા હોય એવા કેટલા માણસો? અરે તો હજારો ને લાખોની સંખ્યામાં હોય. શેરીઓમાં કે નાના મોટા ક્લબમાં રમનારા ઘણા બધા ખેલાડી હોય, પણ એ હજારો ને લાખો ખેલાડીઓ ટેનિસ રમે છે, એમાંથી એ પોતાના ગામમાં કે પોતાના શહેરમાં પહેલો નંબર મેળવનારા કેટલા? તો કે એવા હજારો હોય. કોઈ સુરતમાં, કોઈ અમદાવાદમાં, આવી રીતે આખા વિશ્વના દેશો, એક એક શહેરોના આવા લાખો ખેલાડી હોય. હવે એ લાખો ખેલાડીઓ ટેનિસમાં પહેલો નંબર લાવીને રમત રમે છે. હજી આગળ જઈએ તો એમાંથી પાછા રાજ્ય કક્ષાએ પહોંચનારા કેટલા? તો કે રાજ્ય કક્ષાએ પહોંચનારા બહુ ઓછા. એમાંથી નેશનલ કક્ષાએ રમનારા કેટલા? તો કે બહુ ઓછા. અને એમાંથી ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચનારા તો કે ગણતરી કરી શકાય, આંગળીના વેઢે ગણી શકીએ એટલા. અને એમાંથી વર્લ્ડ ચેમ્પિયન બનનારા તો કે આર્થરેસ, એવો તો તું એક જ છે હો, કે 10 વખત તું વર્લ્ડ ચેમ્પિયન બને છે. અને ત્યારે આર્થરેસે કીધું કે ભાઈ હું ભગવાનને એ પ્રાર્થના કરું છું, કે હે ભગવાન, તે મને જે પરિસ્થિતિ આપી છે એ મને સ્વીકાર્ય છે. અરે કેમ? અને ત્યારે આર્થરેસે કીધું કે 10 વખત ભગવાને મને વિશ્વ ચેમ્પિયન બનાવ્યો ને, ત્યારે ક્યારેય મેં ભગવાનને નહોતું કીધું કે ભગવાન આખી દુનિયામાં કોઈને નહીં, અને તું મને કેમ વર્લ્ડ ચેમ્પિયન બનાવે છે? મને કેમ તું નંબર 1 આપે છે? તો આજે જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું ત્યારે મારે ક્યારેય ભગવાનને ઠપકો દેવાય નહીં કે હે ભગવાન, આ દુનિયામાં કોઈને નહીં, મને તે કેમ આ રોગ આપ્યો? તો કેવી સારી સમજણ છે. એનો મિત્ર દુઃખી છે પણ પોતે સુખી છે હો. ત્યારે આવા નાના મોટા એ દુઃખો તો આવનારા જ છે, પણ એ જેમ જેમ ભગવાનનું ભજન કરતા જશું, ભગવાનની ભક્તિ આવતી જશે ને, એમ આપણા જીવનમાં સુખનું આગમન થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.